જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ અન્ન સંશય. દેશ વિદેશમાં વસતા સર્વે વલ્ભ્ય સૃષ્ટિની મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે જોઈએ કે ગમે તેટલી વાર આપણે શ્રીનાથજી ગયા હશું, પરંતુ આટલી તો ખબર આપને નહીં જ હોય. તો એ વિશેનો આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે શ્રીનાથજી વિશે વધારે જાણીએ કે રાજસ્થાનના નાથદ્વારામાં બિરાજમાન કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વૈષ્ણવ ભક્તો શ્રીનાથજીના નામે ઓળખે છે. આપણે સૌ વાલા વૈષ્ણવ જાણીએ છીએ. શ્રી ગોવર્ધનનાથજી અને શ્રીનાથજી પણ આપણે કહીએ છીએ. શ્રીનાથજી એ કૃષ્ણ ભગવાન 7 વર્ષના હતા ત્યારનું બાળ સ્વરૂપ છે. અત્યારે શ્રીનાથજીનું જે મંદિર છે ને તે વર્ષ 1728માં બાંધવામાં આવ્યું હતું અને આ મંદિરની પ્રતિમા 4 ફીટ ઊંચી અને રંગે શ્યામ છે. તેમનો ડાબો હાથ ઊંચો છે, જાણે તે ભક્તોને પોતાની તરફ બોલાવી રહ્યા છે. જમણો હાથ કમર પર છે. આ સ્વરૂપમાં ચોરસ પીઠિકા છે, જેના પર 9 ચીજો જોવા વાલા વૈષ્ણવ મળે છે. કારણ કે આપણે તો ફટાફટ જલ્દી દર્શન કરીને નીકળી જઈએ છીએ, એટલે આપણે વસ્તુ ઘણીવાર જોવા નથી મળતી, પરંતુ આ પીઠિકા પર 9 વસ્તુ છે. તેના નામ છે 2 ગાય, 1 નાગ, 1 ઘેટું, 1 મુનિ, 1 પોપટ, 2 મુનિ, 1 સાપ, 1 સિંહ અને 2 મોર. આટલા સ્વરૂપો શ્રીનાથજીની ચોરસ પીઠિકામાં જોવા મળે છે. હવે 2/10નું સ્વરૂપ પણ શ્રીનાથજીનું છે. હવે શ્રીનાથજી તો એ કૃષ્ણ ભગવાનનું 7 વર્ષની વયનું બાળ સ્વરૂપ છે. તેમનું મુખ્ય મંદિર રાજસ્થાનમાં ઉદયપુરથી 48 કિલોમીટર દૂર નાથદ્વારામાં આવેલું છે. પુષ્ટિ માર્ગીય વલ્લભ સંપ્રદાય અને શુદ્ધ વૈષ્ણવોના તે આરાધ્ય દેવ છે. એટલે કે પુષ્ટિ માર્ગનો પ્રાણ આધાર આપણા શ્રીનાથજી દેવ છે, આરાધ્ય દેવ છે. વલ્ભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ નાથદ્વારામાં શ્રીનાથજીની પૂજા શરૂ કરી હતી. શરૂઆતમાં કૃષ્ણ ભગવાનના આ બાળ સ્વરૂપને દેવદમન એટલે દેવોના અધિપતિ એવું નામ આપવામાં આવ્યું હતું, કારણ કે તેમણે ગોવર્ધન ઉચકી દેવરાજ ઇન્દ્રનો ઘમંડ તોડ્યો હતો. ત્યાર પછી શ્રી વલ્ભાચાર્યજીએ તેમને ગોપાલ નામ આપી અને પૂજાની આ જગ્યાએ ગોપાલપુર નામ પણ મહાપ્રભુજી આપેલું હતું. છેવટે શ્રી વિઠ્ઠલનાથજીએ આ સ્વરૂપને શ્રીનાથજીનું નામ આપ્યું, જે આજે પ્રચલિત છે. હવે પુરાણો અને ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે કે શ્રીનાથજીનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉચકે છે ત્યારે તેમના આ સ્વરૂપનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ગર્ગ સંહિતામાં પણ ગિરિરાજ ખંડમાં પણ શ્રીનાથજીનો ઉલ્લેખ છે. અહીં તેમને દેવદમન શ્રીનાથ તરીકે સંબોધવામાં આવ્યા છે. પુષ્ટિ માર્ગીઓ માને છે કે શ્રીનાથજીના હાથ અને ચહેરા ગોવર્ધન પર્વતમાંથી ઉદ્ભવ્યા છે. ત્યાર પછી વ્રજવાસીઓએ તેમના આદિદૈવિક ગુરુ માધવેન્દ્રપુરીના માર્ગદર્શન હેઠળ તેમની પૂજા કરવાની શરૂઆત કરી દીધી. આ ગોપાળોના દેવને શ્રીનાથજી નામ આપવામાં આવ્યું હતું. પછી વલ્ભાચાર્યજીએ તેમની પૂજાને વધુ પ્રચલિત બનાવી અને શ્રીનાથજીની મૂળ પૂજા તો ગોવર્ધન નજીક જતીપુરા મંદિરમાં થતી હતી. પછી તે પર્વતની ટોચે મોટા મંદિરમાં ખસેડવામાં આવી હતી. પુષ્ટિ માર્ગીયના સાહિત્ય મુજબ શ્રી વલ્લભાચાર્યજીએ વિક્રમ સંવત 1549માં ગોવર્ધન પર્વત જઈ તેમની પૂજા શરૂ કરી. આ પ્રથા તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ પણ ચાલુ રાખી હતી. એવી વાયકા છે કે શ્રીનાથજીની પ્રતિમા ગોવર્ધનના પથ્થરમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ છે 1672માં. આ રીતે નાથદ્વારા પહોંચ્યા શ્રીનાથજી. હવે પહેલાં શ્રીનાથજીની પૂજા ગોવર્ધન પર્વત પર થતી હતી અને 1627માં એડીમાં યમુના નદી કિનારે લાવવામાં આવી હતી. મુગલ રાજા ઔરંગઝેબથી પ્રતિમાનું રક્ષણ કરવા તેને લગભગ 6 મહિના આગ્રામાં રાખવામાં આવી હતી. આ પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તેમને રથ વાટે મેવાડના સિંહાડ ગામમાં મોકલવામાં આવી હતી. એ સમયે પ્રતિમાને લઈ જતા રથના પૈડા કાદવમાં ખૂંચી ગયા અને રથ જરાય હલી જ ન શક્યો. પ્રતિમાને લઈ જતા પૂજારીઓને અહેસાસ થયો કે શ્રીનાથજીએ તેમના માટે જ આ જગ્યા પસંદ કરી છે. જો વાલા વિષ્ણુ, આપણે અમુક જગ્યાએ જતા હોય છે ને એમ થાય છે મનમાં કે અહીં નથી જવું, આગળ નથી જવું, તો ક્યાંક ભય સંકટ હોય છે અને આપણે રોકાઈ જવું જ માનીએ છીએ. અમુક આપણે કિસ્સામાં જોઈએ છીએ કે કળિયુગમાં પણ ક્યાંક એવા કિસ્સા બને છે કે કોઈકના મૃત્યુ થતા હોય તો એના બાળકો કહે છે આજે નથી જવું, પપ્પા કાલે જશું, તો એનું મોત ટળી જાય છે. એવી રીતના શ્રીનાથજી બાવાની પણ રથ ખૂંચી ગયો અને જરા પણ રથ આગળ ન આવ્યો. એટલે સૌએ માન્યું કે પૂજારીઓ કે એને અહેસાસ થયો કે શ્રીનાથજીને આ જગ્યા પસંદ છે. આથી મેવાડના મહારાજા રાજા સિંહના રક્ષણ હેઠળ પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવી. અંગ્રેજ લેફ્ટનન્ટ કર્નલ ટોડે લખ્યું કે રાણા રાજસિંહે જરૂર પડે શ્રીનાથજીની સેવામાં સેંકડો રાજપૂતોના માથા પણ કુરબાન કરવાનું વચન આપ્યું હતું. જો વાલા વૈષ્ણવ, એક
મુસ્લિમ થઈને આ શ્રીનાથજીના રક્ષણ માટે એને કેટલી શ્રીનાથજી એવી કૃપા કરી કે એને કેટલા લશ્કરના સૈનિકો પણ મૃત્યુ પામે, પરંતુ એને શ્રીનાથજીની રક્ષા કરવા માટે રાજાએ કહ્યું હતું. આમ 18મી અને 19મા સદીમાં શ્રીનાથજી મંદિર પર ઇન્દોરના હોલકર, મેડા અને પિંડારાઓનો પણ હુમલો થયો હતો. ત્યારે પ્રતિમાને ફરી મેવાડના રાજા મહારાણા ભીમસિંહના રક્ષણ હેઠળ ઉદયપુર અને ઘસિયાર, જે આપણે વાલા વિષ્ણુ ઘસિયાર જોઈએ છીએ, ત્યાં સુરક્ષિત રાખવામાં આવી હતી. આમ શ્રીનાથજીના મંદિરનો ઉદ્ભવ થયો હતો. શ્રીનાથજીને ગ્વાલિયર અને આગ્રામાં થઈને મેવાડ લાવવામાં આવ્યા હતા. ઔરંગઝેબ એક પછી એક હિન્દુ મંદિરોનો ખાત્મો બોલાવી રહ્યો હતો. શ્રીનાથજીનું મંદિર મેવાડના રાણાની મંજૂરીથી બાંધવામાં આવ્યું હતું. શ્રીનાથજીના મંદિરને શ્રીનાથજીની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં એક સામાન્ય ઘરની જેમ જ રથ, દૂધ સંગ્રહ માટે દૂધઘર, પાન સંગ્રહ માટે પાનઘર, ખાંડ અને મિષ્ટાનના સંગ્રહ માટે મિશ્રી ઘર, પેંડા ઘર છે, ફૂલ માટે ફૂલ ઘર છે, રસોઈ માટે રસોઈ, ઘરેણા ઘર, ખર્ચ ભંડાર, ઘોડા માટે અશ્વશાળા, ડ્રોઈંગ રૂમ, ચાંદીની ચક્કી પણ છે, એટલે આપણે સોના ચાંદીની ઘંટી કહીએ છીએ ને, વાલા વિષ્ણુ, અને ઘીના કૂવા પણ છે. જે લોકો વિષ્ણુ આ મંદિરની મુલાકાત લે છે તે આપણે બધું જોવા મળે છે. અને અહીંના પૂજારીઓને પગાર નથી મળતો, તેમને તેમની સેવા માટે પ્રસાદ આપવામાં આવે છે. જો વાલા વિષ્ણુ પૂજારીને એટલી બધી મતિ છે કે તે પગાર લેતા નથી, પરંતુ બધા ટાઈમમાં ભગવાનનો પ્રસાદ મળી રહે એના માટે મહત્ત્વનું છે, અને સેવા નિર્વ્યાજ ભાવે કરે છે. આ પ્રસાદ મુલાકાતીઓને વેચવામાં આવે છે. આમ શ્રીનાથજીનું આ રીતના આપણે જોયું કે આ પ્રતિમા કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ છે, અને તેમના હાથી, મુદ્રા, ગોવર્ધન ઉચક્યું હોય તે પ્રકારની છે. હવે તેમનો જમણો હાથ તેમની કમર પર છે, અને તેમનો હોઠ નીચે ચીબુક પર મોટો હીરો છે. આ પ્રતિમા એક કાળા પથ્થરમાંથી બનાવે છે. તેના 2 ગાય, સિંહ, એક સાપ, 2 મોર, એક પોપટ આ રીતે કોતરવામાં આવ્યા છે. નજીકમાં 3 સંતો પણ દેખાય છે. શ્રીનાથજીની પ્રતિમાને ખૂબ જ બારીક કારીગરોથી સુંદર ઘરેણાં પણ પહેરાવાયા છે. તેમાંથી અમુક તો મુઘલ સામ્રાજ્ય કાળથી પણ જૂના છે. શ્રીનાથજીના સિલ્કના વાઘા પણ ઓરિજિનલ જરી અને એમ્બ્રોઇડરી કામ કરીને બનાવવામાં આવ્યા છે, અને સોનાની જરીવાળા હોય છે. નાથદ્વારા મંદિરની હવેલી પણ કહેવામાં આવે છે. એક સમય મેવાડના સિસોદિયા રાજપૂત રાજાઓને અહીં મહેલ હતો. શ્રીનાથજીને ઠાકોરજીના લાડકવાયા નામે પણ ઓળખવામાં આવે છે, એટલે આપણે ઠાકોરજી પણ કહીએ છીએ. વાયકા છે કે એક દિવસે શ્રીનાથજી ગોવર્ધન પાછા ફરી જશે. ઘણા કહે છે કે અમુક ટાઈમે શ્રીનાથજી પાછા ગોવર્ધન જતા રહે છે, એવું પણ સાંભળવા વૈષ્ણવ આપણને મળે છે. હવે શ્રીનાથજી મંદિરમાં અઠવાડિયે 3 તહેવારો ઉજવાય છે. રોજ 8 વાર ભક્તો માટે દર્શન ખોલવામાં આવે છે. ખૂબ જ વિસ્તૃત અને અટપટી વિધિઓ પૂજારી દરરોજ શ્રીનાથજીની સેવા કરે જ છે. શ્રીનાથજી મંદિરનું મુખ્ય આકર્ષણ તેમની આરતી અને શૃંગાર જ છે. વાલા વિષ્ણુ આપણે જાણીએ છીએ. અહીં એક બાળકની જેમ શ્રીનાથજીનું રૂટીન જાળવવામાં આવે છે, અને દિવસ તથા રાતના સમય પ્રમાણે તેમને વાઘા પહેરવામાં આવે છે. દીવા, ફૂલ, ફળ અને અન્ય પ્રસાદ તથા સ્થાનિક સંગીતની ધૂન સાથે શ્રીનાથજીની પૂજા અર્ચના થાય છે. પડદો હટાવાય પછી પાછા શ્રીનાથજીના દર્શન કરાય છે, તેને ઝાંખી કહેવામાં આવે છે. આ ભગવાનનું બાળ સ્વરૂપ હોવાથી તેમની વિશેષ કાળજી લેવામાં આવે છે. તેમના સૂવા, ઉઠવા, આરામ કરવાના સમયનું કડક પાલન કરવામાં આવે છે. જો વાલા વિષ્ણુ, આપણા પુષ્ટિ માર્ગની હવેલી સિવાય ક્યાંય બીજે આવો ધર્મ જોવા મળતો નથી કે બાળકની જેમ ઠાકોરજીનું ધ્યાન રાખવામાં આવે છે, અને નિયમ પ્રમાણે દર્શન ખોલ બંધ કરવામાં આવે છે. એક માતા જેમ પોતાના બાળકનું ધ્યાન રાખે છે, તેમ શ્રીનાથજીની પ્રતિમાની સંભાળ વૈષ્ણવો અને ત્યાંના સેવકો અને પુષ્ટિ માર્ગીય લોકો શ્રીનાથજીની સંભાળ રાખે છે. આ આધાર નિશ્ચિત કરવા દર્શનનો સમય પણ નિશ્ચિત કરવામાં આવે છે. કે વાયકા મુજબ વ્રજની ગોપીઓ કૃષ્ણ ભગવાનને એટલો બધો પ્રેમ કરતી હતી કે હંમેશા યશોદાના દરવાજે આવી ઊભી રહેતી અને નંદ ગોપાલને જોવા માટે બહાનું કાઢતી. યશોદા પોતાના બાળક માટે ખૂબ જ સંવેદનશીલ હતા. ગોપીઓને કારણે તેમના વાલા કાનુડાને આરામ કરવાનો કે તેના મિત્રો સાથે રમવાનો સમય ન મળતો હતો. આથી તેમણે નક્કી કર્યું કે બાળ ગોપાલનું દર્શન કરવા માંગતા હોય તો તે જમી લે પછી જ તેના મળી શકે, અથવા તો તે રમવા જાય તે પહેલાં તેના દર્શન કરી શકે. જો વાલા વિષ્ણુ ગોપીઓ કૃષ્ણ વિના રહી શકતી નથી, એટલે કોઈના કોઈ હલી મને દેવતા દે. તે સમયમાં અગ્નિ પ્રગટાવવા માટે એવી કંઈક વસ્તુ માંગવા માટે જશોદામાં પાસે આવતી, અને એ બાને તેને લાલાના દર્શન થઈ જતા એવું ઈચ્છતી હતી. પરંતુ જશોદામાં કૃષ્ણ પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ, સ્નેહભાવ હતો, એટલે બાળકને
કૃષ્ણને એમને કોઈના દર્શન કરાવતી નહીં, પરંતુ અમુક નિયમો રાખ્યા હતા કે રમવા માટે આ ટાઈમ આપો અને કૃષ્ણ જમી લે પછી તમે દર્શન કરી શકો. આવી રીતના કૃષ્ણ જસોદામાએ નિયમ રાખ્યો હતો. મહાપ્રભુજીએ જ્યારે હવેલીમાં પૂજા શરૂ કરી તો તેમણે પણ તેમની કલ્પતાનું નંદાલય ઊભું કર્યું, જે દિવસના અમુક જે સમયે જ ખુલ્લું રહે છે. આચાર્યશ્રીએ દિવસના 8 સમય નિશ્ચિત કર્યા, જ્યારે ગર્ભગૃહમાં ભક્તો શ્રીનાથજીની ઝાંખી મેળવી શકે, બાકીનો સમય ભગવાન તેમના ગોપ સાથે રથમાં ખેલવા જઈ શકે. તો આપણે જાણીએ છીએ કે મહાપ્રભુજીએ જે વૈષ્ણવ માથે સ્વરૂપ પધરાવી આપ્યું છે તેવા વૈષ્ણવ પણ અષ્ટયમના દર્શન કરે છે અને સેવાનો લાભ લે છે. આવી રીતે શ્રીનાથજીની આ પ્રતિમા વિશે આપણે જાણીએ છીએ. હવે હિન્દુ કાળમાં શ્રીનાથજીના ભક્તોની ઘણી અસર વર્તાય છે. પીછવાઈમાં, કાગળ પર કે દિવાલ પર અનેક જગ્યાએ શ્રીનાથજીના ચિત્રો જોવા મળે છે. નાથદ્વારા પીછવાઈ આર્ટનું અને પેઇન્ટિંગનું હબ છે, એટલે નાથદ્વારમાં ગમે તેવી પીછવાઈ મળી રહેશે ને ખૂબ જ શ્રીનાથજીની મૂર્તિ પણ મોટી મોટી હીરાજડિત મળી રહેશે લાખોમાં, એટલે એ હબ ગણાય છે. શ્રીનાથજીનું એક મંદિર તો હાલના પાકિસ્તાન એટલે ગાજીખાનમાં પણ સ્થાપવામાં આવ્યું હતું. તે સમયે આ જગ્યા ભારતનો હિસ્સો હતો અને શ્રીનાથજીથી ખાસી નજીક પણ હતી. તો શ્રી લાલજી મહારાજે પુષ્ટિ માર્ગના પ્રચાર માટે સિંધમાં મંદિર બંધાવ્યું હતું. રશિયામાં પણ વોલ્ગા વિસ્તારમાં શ્રીનાથજીની પૂજા થાય છે. યુએસમાં શ્રીનાથજીના 8 મંદિરો છે. દ્વારકેશ લાલજીના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ શ્રીનાથજીની હવેલી બંધાવવામાં આવી છે. આવી રીતે બધે જગ્યાએ હવેલી ઘણી જગ્યાએ જોવા છે, એટલે તો કહે છે હવેલી બંધાવી દો શ્રીનાથજી પ્યારે, મંદિર બનાવી દો. આવી રીતના શ્રીનાથજીની હવેલી બાંધવામાં આવે છે. ગોવામાં માલગાંવ પાસે પણ વ્રજધામ હવેલી બનાવવામાં આવી છે. આપણે વહેલા વૈષ્ણવ આપણે ત્યાં જઈએ ત્યારે જરૂર દર્શન કરીએ. તો શ્રીજી બાવા કી જય. જય શ્રી કૃષ્ણ. તો મારા વાલા વૈષ્ણવ, આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવામાં ક્યાંય ભૂલ ગઈ હોય તો પુષ્ટિ રશ્મિદાસને ક્ષમા કરશો. જય સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.